સૌથી પહેલા તો તમારું સ્વાગત છે ઉદ્યોગમાં અને મને સૌથી પહેલા એ જણાવો કે આ ફિલ્મ ની સ્ટોરી શું છે અને કહાની શું છે. બેઝિકલી બે દોસ્તોની કહાની છે, મિત્રોની કહાની છે, ઉદય અને સલમાન, જે આપણા ગુજરાતનો જે 100 કિલોમીટરનો દરિયાનો પટ્ટો છે, આખો કિનારો, ત્યાં તમને મોટા થયા છે, જોઈ મોટા થયા છે. ઉદય અને સલમાન, તો એમની ગાઢ મિત્રતા દર્શકોને જોવા મળશે. તો ઓફ સ્ક્રીન તમારી મિત્રતા કેવી છે એ મને જરા. ના બહુ જોરદાર છે અને એમને બંને જે આગળ જવાબ આપ્યા હતા એના પરથી હું બોલું કે વિશાલ વડાવાલા જે અમારા ડિરેક્ટર છે એને આ બંનેની ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી જોઈ હતી સૈયર મોરી રેલમાં, અને એને બંને એટલે એમાં જગ્ગુ કાસ્ટિંગ કરતો હતો, જગદીપ અને મયુર એમાં સૈયર મોરી રેલમાં એક્ટર હતો તો પણ એ બંને જે બહુ મજા કરતા હતા સૈયર મોરી રેલ એના પરથી ખૂબ ધમાલ મસ્તી, ખૂબ હાસ્યા છે અને હસવાવાળો વ્યક્તિ હું જોતો હતો. જગદીપ બી હસતો હોય છે પણ કેમ હસતો હોય છે મને નથી ખબર પડી હજુ સુધી. ઓકે, તો એક સવાલ તમારા માટે. તમે મતલબ રેવા, કસુંબો અને હવે સમંદર, એટલે તમારા પાત્ર જે છે એકબીજાથી ઘણા અલગ હોય છે દરેક ફિલ્મમાં, તો આમાં તમારું પાત્ર શું છે? આમાં પાત્ર ગ્રે છે, ડાર્ક, થોડું વધારે ડાર્ક ગ્રે છે પણ મજેદાર પાત્ર તો છે જ. પણ જેમ કે હમણાં આપણે જોયું પોલિટિશિયન છે, ગેંગસ્ટર તો છે જ, ઓફકોર્સ બિઝનેસમેન છે, અને એટલે આ બધાની સાથે જે એક ગેંગ છે જે અમારા બધાની એનો બોસ છે, તો એ પ્રકારનો મજેદાર કેરેક્ટર છે. અને એક ક્વેશ્ચન મને એ છે કે સમંદર ફિલ્મ તમને શું આપે એઝ અ પર્સન, એઝ અ કેરેક્ટર? એક લાઈનમાં એક જવાબ થઈ જાય. ચેતનભાઈ છે, ધર્મેન્દ્રભાઈ છે, પછી નિલેશ છે, નિલેશ પરમાર છે, અને એ બી જૂનો મિત્ર હતો. પછી બાકીના જે ટીમ મેમ્બર્સમાં આપણા ધૈર્ય છે, જે એક્ટિંગ ટીમમાં બાપુ તો ઓહો, એક નવો એક્સપિરિયન્સ સમંદર આવ્યો, કારણ કે અત્યાર સુધી જેટલું કામ કરેલું એ બધું, અને આમ તો ગુજરાતમાં જેટલું કામ થાય છે એ બધું એવું થાય છે કે સિટીની અંદર અને આ વખતે કંઈક દરિયા અલગ કેનવાસ. હા, સમંદર ફિલ્મે મને તો એક એવું છે કે અલગ સ્પેસમાં કેરેક્ટરે અલગ સ્પેસમાં જવાનો મોકો આપ્યો છે, જે જનરલી આપણે નથી કરતા હોતા. આવી ડોનગીરી, ગુંડાગીરી કે વડે જે બી કરતા હોઈએ આજે, એ આપણે સામાન્ય જીવનમાં જે બધું નથી કરી શકતા હોતા, એવું બધું આ કેરેક્ટરમાં કરવાનો મોકો મળ્યો અને એ તરફ વિચારવાનો મોકો મળ્યો. સૌથી અઘરું શું રહ્યું શૂટિંગ દરમિયાન? કોઈ એવો સીન જે તમને એવું લાગ્યું કે ડિફિકલ્ટ છે? અઘરું કઈ લાગ્યું જ નહીં, કારણ કે અમને ખબર હતી કે આ ફિલ્મ કેટલી ચેલેન્જિંગ છે અને અમારી તૈયારીઓ એટલી પૂરતી હતી અને બધા એટલા પેશનેટલી ને એટલા ઇન્વોલ્વ હતા, દરેક મેન્ટલી રેડી હતા બધા. હા કે ભાઈ આપણે આ ચેલેન્જીસ આવવાના જ છે, તો એના માટે આપણે પણ એ બધાની મજા હતી કે જ્યારે કલાકારો ને કંઈક ચેલેન્જ મળતી હોય છે ને ત્યારે બધા ખુશ થઈ જતા હોય છે, એવું મેં જોયું. ફિલ્મના ગીતો સુપરહિટ રહ્યા છે. પહેલા તો અલેસા માર ગીત આવ્યું અને પછી સરપ્રાઇઝિંગ ફેક્ટર તરીકે બી પ્રાંતનું જે ગીત આવ્યું છે ધમાકેદાર, એટલે લોકોમાં ઓલરેડી છવાઈ ગયું છે. મને આ ગીત વિશે થોડું જણાવો કે એમણે જે ગાયું છે. કિરાન ભાર્ગવ પાસે આ વાર્તા ગઈ અને જ્યારે એમને બીજીએમ કે મ્યુઝિક માટે કામ સોંપાયું એ સમયે કંઈ એવું નક્કી નહીં હતું કે આની અંદર બી પ્રાક જેવા કોઈ સિંગર આવશે અને ગાશે. આઈ થિંક એ ટ્યુન ભરી હતી માત્ર, અને એ પરથી નક્કી થયું કે હવે આમાં કોઈ નેશનલ લેવલનો કોઈ સિંગર હોય તો એને આમાં આપણે લઈ શકાય છે. અને બટ નો સેટ છે. અને તમારા ફિલ્મનો એક ડાયલોગ છે તમારો ફેવરેટ દર્શકો માટે? ખબર જ હતી, તું માણા ભલે સોનાનો હોય પણ ઠાઠું તો પિત્તળનું જ કાઢીશ. હવે એને આવ્યું પણ મોડું આવ્યું. મોડું પોસાય. ઓકે, હવે લાસ્ટ એક મેસેજ દર્શકો માટે. આ પિક્ચર બહુ મહેનતથી બનાવવામાં આવી છે અને બધી પિક્ચરો લગભગ મહેનતથી જ બનાવવામાં આવતી હોય છે, બરાબર? એના પછી ગુજરાતી જનતાની અમુક અપેક્ષાઓ હોય છે ફિલ્મો પ્રત્યેની, અને અમારી બી અપેક્ષાઓ હોય છે કે ગુજરાતી જનતા પિક્ચરો બહુ બધી જુએ. તો આ પિક્ચર જોઈને જો અમે અમારી ટીમ સમંદર તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરીએ તો તમે અમારી અપેક્ષાઓ પૂરી કરજો. રાઈટ. અને 17મી મહિના રોજ સમંદર રિલીઝ થઈ રહી છે
તો તમારા નજીકના સિનેમાઘરોમાં જજો અને સુનામી લાવી દેજો.